વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે સ્વાધ્યાય 7.2 નો પાંચમો દાખલો જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક્સ અક્ષ બિંદુઓ a કૌંસમાં 1 અને -5 અને b કૌંસમાં -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. આ દાખલો જુલાઈ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો દાખલો શરૂ કરીએ. દાખલામાં કીધેલું છે કે એક્સ અક્ષના બિંદુઓ. આવું કીધેલું હોય ને તો યાદ રાખવાનું, એક્સ અક્ષના યામ થાય એક્સ અને 0. તેવી જ રીતે જો કદાચ અહીં વાય અક્ષ કીધું હોત તો એના યામ થાત 0 અને વાય. એ યાદ રાખી લેવાનું છે. બાકી તો આપણે એ અને બી તો આપેલા જ છે. તો સૌથી પહેલા તો આકૃતિ દોરી લઈએ. તો મેં અહીં આકૃતિ દોરી લીધી છે. હવે આપણે શોધવાનું શું છે? ગુણોત્તર શોધવાનું છે. એટલે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે. ગુણોત્તરમાં વિભાજન એટલે m1 અને m2 શોધવાના છે. આપણે આવી રીતે લખવાનું. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ p કૌંસમાં x અને 0 એ બિંદુઓ a કૌંસમાં 1 અને -5 અને b કૌંસમાં -4 અને 5 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જ્યારે આપણે રકમમાં એક્સ અક્ષ કે વાય અક્ષ આપેલો હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો એના માટે એક ખાસ નોંધ છે, તે જોઈ લઈએ. કોઈ પણ અક્ષ આપેલો હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો 0 વાળો યામ પેલે લેવાનો, એટલે 0 વાળા યામથી ગણતરી શરૂ કરવાની. તો ચાલો આમાં 0 વાળો યામ કયો છે? 0 એક્સ યામમાં તો છે નહીં, એક્સ યામમાં તો એક્સ છે, માટે વાય યામ છે. આપણે વાય યામથી ગણતરી શરૂ કરશું. તો ચાલો ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે યામનું સૂત્ર લખીએ. બિંદુ p ના યામ બરાબર કૌંસમાં m1 ગુણ્યા x2 વત્તા m2 ગુણ્યા x1 આખાના છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 ગુણ્યા y2 વત્તા m2 ગુણ્યા y1 આખાના છેદમાં m1 વત્તા m2 કૌંસ પૂરો. આ આપણું સૂત્ર છે. હવે બિંદુ p ના યામ આપણે શું મળેલા છે? x અને 0 બિંદુ p ના યામ છે આપણી પાસે. પછી x1 શું છે? 1 છે. x2 શું છે? -4 છે. y1 શું છે? -5 છે. અને y2 શું છે? 5 છે. તો આપણી કને બધી વસ્તુ તો છે. તો સૌથી પહેલા તો સૂત્રમાં મૂકીએ. x અને 0 બરાબરની બીજી સાઈડ m1 ગુણ્યા -4 વત્તા m2 ગુણ્યા 1 આખાના છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 ગુણ્યા 5 વત્તા m2 ગુણ્યા -5 આખાના છેદમાં m1 પ્લસ m2. હવે આપણે અગાઉ એક નોંધ જોઈતી કે જ્યારે પણ x અક્ષ કે y અક્ષ આપેલું હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો 0 વાળા યામથી શરૂ કરવું. તો 0 વાળો યામ કયો છે? y યામ છે. તો આપણે આ y યામનું સૂત્ર જ લાગુ પડશે. તો આગળ કન્ટિન્યુ એનાથી કરશું. માટે 0 બરાબર કૌંસમાં m1 ગુણ્યા 5 વત્તા m2 ગુણ્યા -5 આખાના છેદમાં m1 વત્તા m2. હવે આ m1 અને m2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, એટલે કે અહીં લઈ જઈએ. તો અહીં છે ભાગાકારમાં. આ ભાગાકારમાંથી બરાબરની બીજી સાઈડ જાય એટલે ગુણાકારમાં થઈ જાય. હવે 0 સાથે કોઈને પણ ગુણીએ તો જવાબ શું મળે? 0 મળે. માટે એ તો 0 જ થઈ જશે. પછી m1 ગુણ્યા 5 કરીએ તો શું મળે? 5m1 વત્તા m2 ગુણ્યા -5 કરીએ તો શું મળે? -5m2. તો ચાલો આપણે તે લખીએ. માટે આપણું હવેનું પદ થશે 0 બરાબર 5m1 -5m2. હવે આપણે m1 જેમ m2 જોઈએ છે એ ગુણોત્તર માટે m1 અને m2 ને અંશ અને છેદમાં લઈ આવવા પડશે. તો હવે આપણે આ 5m1 પદને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ. અહીં પ્લસમાં છે તો એ બીજી સાઈડ જતા માઇનસમાં થઈ જશે. માટે આપણે મળશે -5m1 બરાબર -5m2. હવે આપણે ઓછા ઓછાની નિશાની અહીંથી ઉડાડી શકીએ છીએ અને આગળ વધીએ તો m1 ના છેદમાં m2 લઈ આવીએ અને 5 ના છેદમાં 5 લઈ આવીએ. તો આપણે શું મળે? m1 છેદમાં m2 બરાબર 5 ના છેદમાં 5. 5 ભાગ્યા 5 કરીએ તો મળે 1 ના છેદમાં 1. આપણે ગુણોત્તર શોધવાનો છે. માટે m1 જેમ m2 બરાબર થશે 1:1. આપણે વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે. આપણે y યામ જ મળ્યો છે, x યામ પણ શોધવો પડશે. આપણે અહીં x યામના સૂત્રથી પણ તે શોધી શકીએ, જે નોર્મલ સૂત્ર છે. પણ અહીં m1 અને m2 1:1 ના પ્રમાણમાં છે, એટલે કે a b નું મધ્ય બિંદુ છે તેમ આપણે કહી શકીએ. હા, તો આપણે મધ્ય બિંદુના સૂત્રથી પણ શોધી શકીએ. તો આપણે અહીં મધ્ય બિંદુના સૂત્રથી શોધશું. ચાલો આગળ દાખલો જોઈએ. સૌથી પહેલા મધ્ય બિંદુનું સૂત્ર લખીએ.
x ના યામ બરાબર x1 વત્તા x2 આખાના છેદમાં 2. આ આપણું મધ્યબિંદુનું સૂત્ર છે. x1 શું છે? 1 છે અને x2 શું છે? -4 છે. તો ચાલો કિંમત મૂકીએ. x ના યામ બરાબર 1 વત્તા -4 આખાના છેદમાં 2. 1 વત્તા -4 છે એટલે થશે બાદબાકી. વત્તા ઓછા બાદબાકી 1 માંથી 4 જાય, ઓમ તો ન જાય પણ મોટામાંથી નાની વસ્તુ બાદ કરવાની અને નિશાની મોટાની. 4 માંથી 1 જાય તો રે કેટલા? 3. અને 4 મોટા કે 1 મોટો? મોટા 4, તો નિશાની ઓછાની એટલે કે 4ની. માટે આપણો જવાબ થશે -3/2. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.